ગુરુ પૂર્ણિમાનો આ પાવન પર્વ આપણા ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ અહીંયા અત્યંત પવિત્ર અને શુભ દિવસે એકત્રિત થયા છીએ. ગુરુ પૂર્ણિમાના જ્ઞાન, સંસ્કાર અને જીવનના સાચા માર્ગને બતાવનાર ગુરુઓને વંદન કરવાનો અવસર છે. આજના આ શુભ અવસરે હું ઉમંગ બોલીશું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. આજના આ પવિત્ર કાર્યક્રમનો શુભારંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીએ, જે જ્ઞાનના પ્રકાશ અને સકારાત્મકતાનું પ્રતીક છે. હું વિનંતી કરું છું કે આપણા પ્રિન્સિપલ સર ડોક્ટર કેવી જુડાલ સર, ડોક્ટર ડીએમ પટેલ સર, પ્રોફેસર વિજય ચિતાલિયા સર, ડોક્ટર એમ પટેલ સર અને પ્રોફેસર આર એચ જયસ્વાલ મેમ જે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરશે. આરોગ્યં ધનસંપદં શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદં શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદં શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદં. नमन नमन सोपान नमन गुरुवर के चरणों में नमन. नमन नमन सोपान नमन गुरुवर के चरणों में नमन. गुरुवर की छाया से गुरुवर जीवन पथ पर साथ चले, साथ अगर छूटा भी बनकर आशीषों के हाथ चले. नमन नमन सोपान नमन गुरुवर के चरणों में नमन. नमन नमन सोपान नमन गुरुवर के चरणों में नमन. शब्दों से वो प्रथम परिचय, अर्थों का सपनीला संसार दिया आपने गुरुवर मेरे जीवन को. एक प्रेम की गंगा समझाओ. नमन नमन सवार नमन गुरुवर के चरणों में नमन. नमन नमन सवार नमन गुरुवर के चरणों में नमन. नमस्ते मैम. नमस्ते आपने मुझे 5th क्लास में पढ़ाया था मैम. दीपक, बेटा माफ करना, मैंने अभी भी तुम्हें नहीं पहचाना. अब उम्र भी हो गई है तो याद नहीं रख पाती हूँ आजकल. मैं आपको याद दिलाता हूँ. મારા અધ્યાપક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થીઓ, આપ સૌ આટલી મોટી સંખ્યામાં સામાન્ય રીતે લેક્ચરમાં નથી ઉપસ્થિત રહેતા, પણ આજે કૃતજ્ઞતા મતલબ વ્યક્ત કરવા માટે આજે ઉપસ્થિત રહ્યા છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને વંદનીય છે. આપે સર્વે ગુરુઓના ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક સન્માન માટે અને કહેવાય ને એક આશીર્વાદ હેતુ કે કૃતજ્ઞતા એક પ્રકારે કહી શકાય વ્યક્ત કરવા માટે આ એક આયોજન કર્યું. તમામ આયોજક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે જે ભારતીય મૂળ પરંપરા છે, ખબર નથી કેટલા વર્ષો પુરાણી છે. શિક્ષક દિન આવે તો આપણે કે આમના માનમાં આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ, પણ
ખબર નથી આ કેટલા વર્ષો પુરાણી છે, હજારો 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 વર્ષો પુરાણી આ પરંપરાઓ દ્વારા, ધર્મગુરુઓ દ્વારા પોતાના જે શિષ્યો અથવા તો જે બનેલા જે શિષ્યો છે એમના માટેના મોટા મોટા મેળાવડા કે મોટા મોટા સત્સંગો અમુક જગ્યાએ આયોજન થયા હશે, જ્યાં એમના જે શિષ્યો હશે ત્યાં જઈ અને આશીર્વાદ પણ મેળવતા હશે અને ગુરુ દક્ષિણા રૂપે કંઈક સપ્રેમ ભેટ પણ આપતા હશે. આપણા જીવનમાં પણ અને મારા જીવનમાં પણ આમ તો પુરાણો મતલબ કહેવાય ને, હજારો વર્ષો પહેલાની વાત કરીએ તો જીવનમાં એક જ પથદર્શક નક્કી કરતા અને કોઈ પણ સમયે કોઈ તકલીફમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ તો આપણે એમનો સંપર્ક કરીએ અથવા એમનું ધ્યાન કરીએ એટલે આપણને ક્યાંક આપણને માર્ગ મળી જાય. અને કદાચ ધ્યાન ન કરીએ, જો આપણે મળી શકીએ એવી પરિસ્થિતિમાં હોઈએ તો એ ગુરુને રૂબરૂ જઈને મળીએ, આપણી દ્વિધા મુશ્કેલી જણાવીએ અને આપણને બે વાતો કહી અને આપણને રસ્તો બતાવે અને એ રસ્તા ઉપર આપણે પૂરી શ્રદ્ધાથી ચાલીએ અને એમાં આપણે સફળ થઈએ અને ગુરુએ માર્ગ બતાવ્યો એવું એમનો ઉપકાર માનીએ કે હું દરેક મુશ્કેલીમાં પાર ઉતર્યો છું. જીવન ધન્ય થાય છે. ગુરુના ચરણે વંદન કરતા જીવન ધન્ય થાય છે. દરેક પગલે આપણું જ્ઞાન સદાય યાદ રહે છે. આજનો આ દિન સ્મૃતિ બની રહેશે સદાય. ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ, સૌને વંદન સદાય. ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ, સૌને વંદન સદાય. થેન્ક યુ.